ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ સ્થિત સંસ્કૃત યુનિવર્સિટીના કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 18મો પદવીદાન સમારોહ યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયો હતો. યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમોના 18મા પદવીદાન સમારોહમાં 363 BA શાસ્ત્રી, 20 BA B.Ed શાસ્ત્રી, શિક્ષા શાસ્ત્રી, 246 MA આચાર્ય, 208 PGDCA, 54 B.Ed શિક્ષા શાસ્ત્રી અને 11 PhD વિદ્યાવારિધિ એમ કુલ 902 ડિગ્રી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા. જેમાં જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઢેલાણા ગામના રાજદીપ જાદવનું PGDCA માં ગુજરાતમાં પ્રથમ નંબર મેળવતા રાજ્યપાલ દ્વારા ગોલ્ડ મેડલથી સન્માન કરવામાં આવ્યું હતું. આધુનિક પેઢીમાં છેલ્લા 20 વર્ષથી ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત અને સંસ્કારોનું સિંચન કરી રહેલી ગુજરાતની એકમાત્ર સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધન કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ જ્યારે ભોગવાદ અને ભોગ માટે ઉપલબ્ધ વસ્તુઓના સંશોધનમાં પડેલો છે, ત્યારે ભારતીય આધ્યાત્મ, આત્મા અને તેના દ્વારા ઈશ્વરની પ્રાપ્તિનો માર્ગ વર્ષો પહેલા બતાવ્યો હતો.